આ વાત છે અનંત અંબાણીની કે જ્યારે તેમનું બર્થડેનું સેલિબ્રેશન દ્વારકા ખાતે આયોજિત થયું હતું। દોસ્તો આપણે જાણીએ છીએ એમના બર્થડેમાં ખૂબ મોટો ખર્ચો દ્વારકા ખાતે કરવામાં આવ્યો હતો અને આ વખતે તેઓ પગપાળા યાત્રા કરી દ્વારકા પહોંચ્યા હતા। ત્યારે દોસ્તો કેટલાક લોકો એવા સવાલ કરી રહ્યા છે અને અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે આખરે મુકેશ અંબાણીના દીકરા અનંત અંબાણી દ્વારા સ્પીચ આપવામાં આવી હતી અને આ સ્પીચ દરમિયાન એવા દ્રશ્યો સર્જાયા હતા કે ત્યાં હાજર સૌ લોકો રડી પડ્યા હતા। મુકેશ અંબાણીના પણ એક એવું કહેવામાં આવે કે ભાવુક દ્રશ્યો સર્જાયેલાના તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ વાયુ વેગે ફેલાઈ રહી છે, જેનો જાણવાનો આજના વિડીયોમાં પ્રયત્ન કરીશું। આખરે આ અનંત અંબાણીએ આ સ્પીચમાં શું કહ્યું હતું, એમના શબ્દો શું હતા, શું તમે જાણવા માગો છો તો આ વિડીયોને અંત સુધી જોતા રહેજો। અને જો તમે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી અને તમે અમારી ચેનલ ઉપર નવા છો તો નીચે રહેલું બેલ આઇકન દબાવીને અમારી યુટ્યુબ ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરી લેવાની જવાબદારી તમારી બને છે। અને હા દોસ્તો, કોમેન્ટ બોક્સમાં જય દ્વારકાધીશ લખવાનું પણ ચૂકતા નહીં। દોસ્તો, અંબાણી માત્ર ભારતમાં જ નહીં પરંતુ વિશ્વભરમાં પ્રખ્યાત છે। એના પરિવારને આજે બધા ઓળખે છે। અંબાણી પરિવાર એ માત્ર એક નામ નથી પરંતુ બ્રાન્ડ છે। બિઝનેસની દુનિયામાં ટાઇકૂન કહેવાતા એવા મુકેશ અંબાણી હંમેશા ચર્ચાનો વિષય બને છે અને એમાં પણ ખાસ કરીને એમના દીકરા અનંત અંબાણી પણ હવે મીડિયા સમક્ષ રહેવાનું પસંદ કરે છે। ત્યારે એમણે સ્પીચ આપી હતી અને આ સ્પીચના એવા દ્રશ્યો સર્જાયા હતા કે જે જાણીને સૌ લોકો નવાઈ પામી જાય। મુકેશ અંબાણી પણ રડી પડે છે। આખરે અનંત અંબાણીએ એમના સ્પીચમાં એવું કહ્યું હતું અને પોતાના માતા પિતાને સંબોધિત કરતાં કહ્યું હતું કે મારા માતા પિતા થકી જ આજે આ બધું શક્ય બન્યું છે। અનંત અંબાણીએ થોડા દિવસો પહેલાં જે દ્વારકા સુધીની યાત્રા પણ કરી હતી અને એની તસવીરો પણ કદાચ તમે જોઈ છે। ત્યારે પગપાળા યાત્રા પણ સફળ રહી હતી। ત્યારે દોસ્તો, અનંત અંબાણી અને અંબાણી પરિવાર ખાસ ચર્ચાનો વિષય બને છે। કેટલીક વખત એમની પત્ની રાધિકા મર્ચન્ટ પણ ચર્ચાનો વિષય બને છે। અનંત અંબાણીએ પોતાના ભાઈ અને ભાભીનો પણ આભાર માન્યો હતો, કારણ કે ભાઈ અને ભાભી પ્રત્યે પણ એમને ખૂબ સારો એવો લગાવ છે। પહેલેથી જ એમની તસવીરો પણ જોઈ શકાય છે, તસવીરોમાં પણ ખૂબ સારો ભાવ જોવા મળે છે। ત્યારે એમના પરિવાર પ્રત્યેનો આભાર માનતા પહેલાં તેમણે પોતાના ખાસ કરીને માતા પિતા અને એમના ભાઈ અને ભાભીનો આભાર માન્યો હતો। આમ તો આપણે જાણીએ છીએ કે નીતા અંબાણી અને મુકેશ અંબાણીના સૌથી નાના દીકરા છે અને ખૂબ લાડકા દીકરા અનંત અંબાણી છે। ત્યારે આ અનંત અંબાણી દ્વારા જ્યારે આ સ્પીચ આપવામાં આવી ત્યારે તેઓ બંને પણ ઢળી પડે છે અને અનંત અંબાણી એવું પણ કંઈક કહે છે કે જે જાણીને તમારા રૂવાડા ઊભા થઈ જાય। સોશિયલ મીડિયા પર ખૂબ જોઈ છે। અનંત અંબાણી પોતે આ અસ્થમાથી પીડિત છે એવું નીતા અંબાણીએ એક ઇન્ટરવ્યૂમાં ખુલાસો કર્યો હતો। અનંત અંબાણીને કેટલીક દવાઓ જે લેવાના કારણે એમની અસર થઈ હતી અને તેના કારણે જ અચાનક 6 મહિનામાં જ એમનું વજન ખૂબ વધ્યું હતું અને ખૂબ ઘટ્યું પણ હતું। આ 6 મહિનાના ગેપમાં એમનું વજન વધારો અને ઘટાડો થયો હતો અને તેના કારણે સૌ લોકો એમના વિશે સવાલો કરતા હોય છે। ત્યારે નીતા અંબાણીને ઇન્ટરવ્યૂમાં પૂછવામાં આવ્યું હતું અને ત્યારે એમણે સ્પષ્ટ રીતે ખુલાસો પણ કર્યો હતો। ત્યારે દોસ્તો, અનંત અંબાણી જ્યારે પણ એમની વાતો હોય છે, એમની સ્પીચ સામે આવે છે, ત્યારે એમણે પોતાના બાળપણને યાદ કર્યું અને બાળપણમાં એમનું જે સ્ટ્રગલ હતું એમને યાદ કર્યો, માતા પિતાનો પણ સંઘર્ષ એમણે યાદ કર્યો હતો અને એને સાંભળીને જ નીતા અંબાણી અને મુકેશ અંબાણી પણ ભાવુક થઈ જાય છે। દ્વારકા સુધીની એમની આ પગપાળા યાત્રા ચાલીને જવા પાછળ ખૂબ જો સફળતા મળી હોય તો એમણે પોતાનો એક મુખ્ય શ્રેય જો કોઈને આપવાનો હોય તો એમણે પોતાની પત્ની રાધિકા મર્ચન્ટને આપ્યો છે। દોસ્તો, આપણે જાણીએ છીએ જ્યારથી જ અનંત અંબાણીના લગ્ન થયા છે ત્યારથી જ પોતે જે કાંઈ પણ એવું કહેવામાં આવે તો પણ ખોટું નહીં હોય કે રાધિકા મર્ચન્ટ એમનું પીઠબળ છે। દોસ્તો, અનંત અંબાણી દ્વારા આપવામાં આવેલી આ સ્પીચ વિશે તમે શું કહેવા માગો છો? તમારો મત કોમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને અમને જરૂરથી જણાવજો। વિશેષ આ વિડીયોને એક લાઇક કરી દેવાની જવાબદારી તમારી બને છે અને તમારા ગ્રુપમાં ફ્રેન્ડ્સ સાથે શેર અવશ્ય કરજો તથા આવા જ રોચક અને રસપ્રદ વિડીયોઝ નિહાળવા માટે અને આવા જ નોલેજેબલ વિડીયોઝ નિહાળવા માટે નીચે રહેલું બેલ આઇકન દબાવી અમારી યુટ્યુબ ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ પણ કરી લેજો। ધન્યવાદ।